શાંતિ 7/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, જ્યારે પણ સમય મળે તો એકાંતમાં બેસી સાચા માશુકને યાદ કરો, કારણ કે યાદથી જ સ્વર્ગની બાદશાહી મળશે। પ્રશ્ન છે, બાપ મળ્યા છે તો કયું અલબેલાપણું સમાપ્ત થઈ જવું જોઈએ? ઉત્તર છે, ઘણા બાળકો અલબેલા થઈને કહે છે, અમે તો બાબાના જ છીએ, યાદની મહેનત નથી કરતા, વારંવાર યાદ ભૂલાઈ જાય છે। આ છે અલબેલાપણું। બાબા કહેશે, બાળકો, જો યાદમાં રહો તો અંદર સ્થાયી ખુશી રહેશે, કોઈ પણ પ્રકારના ઘૂંટકા નહીં આવશે। જેમ બાંધેલીઓ યાદમાં તડપે છે, દિવસ રાત યાદ કરે છે, એમ તમને પણ નિરંતર યાદ રહેવી જોઈએ। ગીત છે, તકદીર જગા કર આઈ હું, મેં એક નઈ દુનિયા બસા કર લાઈ। ઓમ શાંતિ। બાપે બાળકોને સમજાવ્યું છે, તમે પણ કહો છો ઓમ શાંતિ, બાપ પણ કહે છે ઓમ શાંતિ, અર્થાત તમે આત્માઓ શાંત સ્વરૂપ છો, બાપ પણ શાંત સ્વરૂપ છે। આત્માનો સ્વધર્મ શાંત છે, પરમાત્માનો પણ સ્વધર્મ શાંત છે। તમે પણ શાંતિધામમાં રહેવા વાળા છો, બાપ પણ કહે છે, હું પણ ત્યાંનો રહેવા વાળો છું। તમે બાળકો પુનર્જન્મમાં આવો છો, હું નથી આવતો, હું આ રથમાં પ્રવેશ કરું છું, આ મારો રથ છે। શંકરને જો પૂછી તો નથી શકતા, પરંતુ સમજો સૂક્ષ્મ વતનમાં જઈને કોઈ પૂછે તો કહેશે, આ સૂક્ષ્મ શરીર અમારું છે। શિવ બાબા કહે છે, આ મારું શરીર નથી, આ અમે ઉધાર લીધું છે, કારણ કે મારે પણ કર્મેન્દ્રિયોનો આધાર જોઈએ। પહેલી મુખ્ય વાત સમજાવવાની છે કે પતિત પાવન જ્ઞાનના સાગર શ્રી કૃષ્ણ નથી। શ્રી કૃષ્ણ સર્વ આત્માઓને પતિતથી પાવન નથી બનાવતા, એ તો આવીને પાવન દુનિયામાં રાજ્ય કરે છે। પહેલા પ્રિન્સ બને છે, પછી મહારાજા બને છે। એમનામાં પણ આ જ્ઞાન નથી, રચનાનું જ્ઞાન તો રચનામાં જ હશે ને। શ્રી કૃષ્ણને રચના કહેવામાં આવે છે, રચતા બાપ જ આવીને જ્ઞાન આપે છે। અત્યારે બાપ રચી રહ્યા છે, કહે છે, તમે અમારા બાળકો છો, તમે પણ કહો છો, બાબા અમે તમારા છીએ। કહેવામાં પણ આવે છે, બ્રહ્મા દ્વારા બ્રાહ્મણોની સ્થાપના, નહીં તો બ્રાહ્મણ ક્યાંથી આવ્યા? સૂક્ષ્મ વતન વાળા બ્રહ્મા કોઈ બીજા નથી, ઉપરવાળા એ જ નીચેવાળા એ જ ઉપરવાળા, એક જ છે। અચ્છા, વિષ્ણુ અને લક્ષ્મી નારાયણ પણ એક જ વાત છે, એ ક્યાંના છે? બાબા કહે છે, બ્રહ્મા સો વિષ્ણુ બને છે, બ્રહ્મા સરસ્વતી જ સો લક્ષ્મી નારાયણ, ફરી એ જ આખો કલ્પ 84 જન્મોની પછી આવીને સંગમ પર બ્રહ્મા સરસ્વતી બને છે। લક્ષ્મી નારાયણ પણ મનુષ્ય છે, એમનો દેવી દેવતા ધર્મ છે। વિષ્ણુને પણ 4 ભુજાઓ આપી છે, 4 હાથ બતાવ્યા છે, આ પ્રવૃત્તિ માર્ગ બતાવ્યો છે। ભારતમાં શરૂથી જ પ્રવૃત્તિ માર્ગ ચાલ્યો આવે છે, એટલે વિષ્ણુને 4 ભુજાઓ આપી છે
અહીંયા છે બ્રહ્મા સરસ્વતી. તે સરસ્વતી એડોપ્ટેડ બાળકી છે. બાબાએ એડોપ્ટ કર્યા છે મમ્માને. આમનું અસલી નામ લખીરાજ હતું. પછી એમનું નામ રાખ્યું બ્રહ્મા. શિવ બાબાએ આમાં પ્રવેશ કર્યો અને રાધેને પોતાના બનાવ્યા. નામ રાખ્યું સરસ્વતી. સરસ્વતીના બ્રહ્મા કોઈ લૌકિક બાપ તો નહીં થયા. આ બંનેને લૌકિક બાપ પોતપોતાના હતા. અત્યારે તે નથી. આ શિવ બાબાએ બ્રહ્મા દ્વારા એડોપ્ટ કર્યા છે. તમે છો એડોપ્ટેડ ચિલ્ડ્રેન, ગોદના બાળકો. બ્રહ્મા પણ શિવ બાબાનું બાળક છે. બ્રહ્માના મુખ કમળથી રચે છે, એટલે બ્રહ્માને પણ માતા કહેવામાં આવે છે. તું માત પિતા હમ બાલક તેરે, તુમ્હારી કૃપા સે સુખ ઘને રે. ગાય છે ને, તમે બ્રાહ્મણ આવીને બાળક બનો છો. આમાં સમજવાની બુદ્ધિ મોટી ખૂબ સારી જોઈએ. તમે બાળકો શિવ બાબાથી વારસો લો છો. બ્રહ્મા કોઈ સ્વર્ગના રચયિતા કે જ્ઞાન સાગર નથી. જ્ઞાનના સાગર એક જ બાપ છે. આત્માના બાપ જ જ્ઞાનના સાગર છે. આત્મા પણ જ્ઞાન સાગર બને છે, પરંતુ આમને જ્ઞાન સાગર નહીં કહીશું, બ્રહ્મા બાબાને. કારણ કે સાગર તો એક જ છે. આત્મા પણ જ્ઞાન સાગર બને છે. બાબા કહે છે, તમે બધા નદીઓ છો. સાગરને પોતાનું શરીર નથી, નદીઓને છે. તમે છો જ્ઞાન નદીઓ. કલકત્તામાં બ્રહ્મપુત્રા નદી ખૂબ મોટી છે, કારણ કે એમનું સાગર સાથે કનેક્શન છે. એનો મેળો ખૂબ મોટો લાગે છે. અહીંયા પણ મેળો લાગે છે. સાગર અને બ્રહ્મપુત્રા બંને કમ્બાઇન્ડ છે, ભેગા છે. શિવ બાબા અને બ્રહ્મા બાબા. આ છે ચૈતન્ય અને એ છે જડ. આ વાતો બાપ સમજાવે છે, શાસ્ત્રોમાં નથી. શાસ્ત્ર છે ભક્તિ માર્ગની ડિપાર્ટમેન્ટ. આ છે જ્ઞાન માર્ગ, એ છે ભક્તિ માર્ગ. અડધો કલ્પ ભક્તિ માર્ગની ડિપાર્ટમેન્ટ ચાલે છે. એમાં જ્ઞાન સાગર છે નહીં. પરમપિતા પરમાત્મા જ્ઞાનના સાગર બાપ સંગમ પર આવીને જ્ઞાન સ્નાનથી બધાની સદગતિ કરે છે. તમે જાણો છો કે અમે બેહદના બાપથી સ્વર્ગના સુખોની તકદીર બનાવી રહ્યા છીએ. બરોબર અમે સતયુગ ત્રેતામાં પૂજ્ય દેવી દેવતા હતા. અત્યારે અમે પૂજારી મનુષ્ય છીએ. પછી મનુષ્યથી તમે દેવતા બનો છો. બ્રાહ્મણ સુદેવતા ધર્મમાં આવ્યા, પછી ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બન્યા. 84 જન્મ લેતા લેતા નીચે ઉતરવું પડે છે. બાબા કહે છે, આ પણ તમને બાપે બતાવ્યું છે. તમે પોતાના જન્મોને નહીં જાણતા હતા. 84 જન્મ પણ તમે જ લો છો. જે પહેલા આવે છે એ પૂરા 84 જન્મ લે છે. યોગથી જ ખાદ નીકળે છે. યોગમાં જ મહેનત છે. ભલે ઘણા બાળકો જ્ઞાનમાં તીખા છે, હોશિયાર છે, પરંતુ યોગમાં કાચા છે. બાંધેલીઓ યોગમાં છૂટેલીઓથી પણ સારી છે. જેને બંધન નથી, એનાથી પણ બંધન છે, યોગ સારો કરે છે. એ તો શિવ બાબાને મળવા માટે રાત દિવસ તડપે છે. તમે મળ્યા છો. તમને કહેવામાં આવે છે યાદ કરો, તો તમે વારંવાર ભૂલી જાઓ છો. તમને તોફાન ખૂબ આવે છે. તે યાદમાં તડપે છે.
તમે તડપતા નથી. એમનું ઘરે બેઠા પણ ઊંચ પદ થઈ જાય છે. તમે બાળકો જાણો છો, બાબાની યાદમાં રહેવાથી અમને સ્વર્ગની બાદશાહી મળશે. જેમ બાળક ગર્ભથી નીકળવા માટે તડપે છે, એમ બાંધેલીઓ તડપતા તડપતા બોલાવે છે, શિવ બાબા આ બંધનથી કાઢો. દિવસ રાત યાદ કરે છે. તમને બાપ મળ્યા છે તો તમે અલબેલા થઈ ગયા છો. અમે બાબાના બાળકો છીએ. અમે આ શરીર છોડી જઈને પ્રિન્સ બનીશું, રાજકુમાર બનીશું. આ અંદર સ્થાયી ખુશી રહેવી જોઈએ. અમે બાબાના બાળકો છીએ. અમે આ શરીર છોડી જઈને પ્રિન્સ બનીશું. પરંતુ આ ખુશી માયા યાદ રાખવા નથી દેતી. યાદથી ખુશીમાં ખૂબ રહેશે. યાદ નહીં કરશે તો ગુટકા ખાતા રહેશે. અડધો કલ્પ તમે રાવણ રાજ્યમાં દુઃખ જોયું છે. અકાળે મૃત્યુ થતું આવ્યું છે. દુઃખ તો છે જ છે. ભલે કેટલા પણ સાહુકાર હોય, દુઃખ તો થાય છે. અકાળે મૃત્યુ થઈ જાય છે. સતયુગમાં એવા અકાળે નથી મરતા. ક્યારેય બીમાર નહીં થશે. સમય પર બેઠા બેઠા પોતે જ એક શરીર છોડી બીજું લઈ લે છે. એનું નામ જ છે સુખધામ. મનુષ્ય તો સ્વર્ગની વાતોને કલ્પના સમજે છે. કહેશે સ્વર્ગ ક્યાંથી આવ્યું? તમે જાણો છો, અમે તો સ્વર્ગમાં રહેવા વાળા છીએ. પછી 84 જન્મ લઈએ છીએ. આ આખો ખેલ ભારત પર જ બનેલો છે. તમે જાણો છો, અમે 21 જન્મ પાવન દેવતા હતા. પછી અમે ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર બન્યા. અત્યારે પછી બ્રાહ્મણ બન્યા છીએ. આ સ્વદર્શન ચક્ર ખૂબ સહજ છે. આ શિવ બાબા બેસી સમજાવે છે. તમે જાણો છો, શિવ બાબા બ્રહ્માના રથમાં આવ્યા છે. જે બ્રહ્મા છે તે સતયુગ આદિમાં શ્રી કૃષ્ણ હતા. 84 જન્મ લઈ પતિત બન્યા છે. પછી આમનામાં બાપે પ્રવેશ કરી એડોપ્ટ કર્યા છે. પોતે કહે છે, હું આ તનનો આધાર લઈ તમને પોતાના બનાવું છું. પછી તમને સ્વર્ગની રાજધાનીના લાયક બનાવું છું. જે લાયક બનશે તે રાજાઈમાં આવશે. આમાં મેનર્સ સારા જોઈએ. મુખ્ય છે જ પવિત્રતા. આના પર અબલાઓ પર અત્યાચાર થાય છે. ક્યાંક ક્યાંક પુરુષો પણ અત્યાચાર થાય છે. વિકારના માટે એકબીજાને તંગ કરે છે. અહીંયા માતાઓ ખૂબ હોવાના કારણે શક્તિ સેના નામ ગાવામાં આવ્યું છે. વંદે માતરમ. અત્યારે તમે જ્ઞાન ચિતા પર બેઠા છો. કામ ચિતાથી ઉતરી ગોરા બનવાના માટે દ્વાપરથી લઈને કામ ચિતા પર બેઠા છો. એકબીજાને વિકાર આપવાનો હથિયાલો વિકારી બ્રાહ્મણ બાંધે છે. તમે છો નિર્વિકારી બ્રાહ્મણ. તમે તે કેન્સલ કરાવી જ્ઞાન ચિતા પર બેસાડો છો. કામ ચિતાથી કાળા બને છે અને જ્ઞાન ચિતાથી ગોરા બની જશે. બાપ કહે છે, ભલે ભેગા રહો, પરંતુ પ્રતિજ્ઞા કરવાની છે કે અમે વિકારમાં નહીં જઈશું. એટલે બાબા વીટી પણ પહેરાવે છે. શિવ બાબા બાબા પણ છે, સાજન પણ છે. બધી સીતાઓના રામ છે. એ જ પતિત પાવન છે. બાકી રઘુપતિ રાઘવ રાજા રામની વાત નથી. એમણે સંગમ પર જ આ પ્રાલબ્ધ મેળવી હતી. એમને હિંસક બાણ બતાવવા એ પણ ખોટું છે.
ચિત્રમાં પણ નહીં આપવા જોઈએ. માત્ર લખવાનું છે ચંદ્રવંશી. બાળકોને સમજાવવું જોઈએ. બાળકોએ સમજાવવું જોઈએ કે શિવ બાબા આમના દ્વારા અમને આ ચક્રનું રહસ્ય સમજાવી રહ્યા છે. સત્યનારાયણની કથા હોય છે ને, એ છે મનુષ્યોની બનાવેલી કથા. નરથી નારાયણ તો કોઈ બનતા નથી. સત્યનારાયણની કથાનો અર્થ જ નરથી નારાયણ બનવું એ છે. અમરકથા પણ સંભળાવે છે, પરંતુ અમરપુરીમાં તો કોઈ જતા નથી. મૃત્યુલોક 2500 વર્ષ ચાલે છે. તીજરીની કથા માતાઓ સાંભળે છે. વાસ્તવમાં આ છે ત્રીજું જ્ઞાનનું નેત્ર આપવાની કથા. અત્યારે જ્ઞાનનું ત્રીજું નેત્ર આત્માને મળ્યું છે, તો આત્મ અભિમાની બનવાનું છે. હું આ શરીર દ્વારા હવે દેવતા બનું છું. મારામાં જ સંસ્કાર છે. મનુષ્ય બધા દેહ અભિમાની છે. બાપ આવીને દેહી અભિમાની બનાવે છે. લોકો પછી કહી દે છે આત્મા પરમાત્મા એક છે. પરમાત્માએ આ બધા રૂપ ધારણ કર્યા છે. બાપ કહે છે આ બધું ખોટું છે. આને મિથ્યા અભિમાન, મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. બાપ બતાવે છે હું બિંદી જેવો છું. તમે પણ નહીં જાણતા હતા. આ પણ નહીં જાણતા હતા. બ્રહ્મા બાબા પણ નહીં જાણતા હતા. અત્યારે બાપ સમજાવે છે આમાં સંશય નહીં આવવો જોઈએ, નિશ્ચય હોવો જોઈએ. બાબા જરૂર સત્ય જ બોલે છે. સંશય બુદ્ધિ વિનશ્યંતી, એ પૂરો વારસો નહીં પામશે. આત્મ અભિમાની બનવામાં જ મહેનત છે. ખાવાનું બનાવતા બુદ્ધિ બાપની તરફ લાગેલી રહે. દરેક વાતમાં આ પ્રેક્ટિસ કરવી જોઈએ. રોટલી વણો, પોતાના માશુકને યાદ કરતા રહો. આ અભ્યાસ દરેક વાતમાં જોઈએ. જેટલો સમય ફુરસત મળે, જેટલો ટાઈમ તમે ફ્રી થાવ, યાદ કરવાના છે. યાદથી જ તમે સતોપ્રધાન બનશો. 8 કલાક કર્મના માટે છૂટી છે. વચ્ચે પણ એકાંતમાં જઈને બેસવું જોઈએ. તમારે બધાને બાપનો પરિચય પણ સંભળાવવાનો છે. આજે નહીં સાંભળશે તો કાલે સાંભળશે. બાપ સ્વર્ગ સ્થાપન કરે છે. અમે સ્વર્ગમાં હતા, અત્યારે પછી નર્કવાસી થયા છીએ. હવે ફરી બાપથી વારસો મળવો જોઈએ. ભારતવાસીઓને જ સમજાવે છે. બાપ આવે પણ ભારતમાં જ છે. જુઓ, તમારી પાસે મુસલમાન લોકો પણ આવે છે. એ પણ સેન્ટર સંભાળે છે. કહે છે શિવ બાબાને યાદ કરો. શીખ પણ આવે છે, ક્રિશ્ચન પણ આવે છે. આગળ ચાલીને ખૂબ આવશે. આ જ્ઞાન બધાના માટે છે. કારણ કે આ છે જ સહજ યાદ અને સહજ વારસો બાપનો. પરંતુ પવિત્ર તો જરૂર બનવું પડશે. દેહદાન તો છૂટે ગ્રહણ. અત્યારે ભારત પર રાહુનું ગ્રહણ છે. પછી બૃહસ્પતિની દશા શરૂ થશે 21 જન્મોના માટે. પહેલા હોય છે બૃહસ્પતિની દશા, ગુરુની દશા, પછી ચક્રની દશા. સૂર્યવંશીઓ પર બૃહસ્પતિની દશા, ચંદ્રવંશીઓ પર ચક્રની દશા કહીશું. પછી દશા ઓછી થતી જાય છે. સૌથી ખરાબ છે રાહુની દશા. બૃહસ્પતિ કોઈ ગુરુ નથી હોતા. આ દશા છે વૃક્ષપતિની. વૃક્ષપતિ એટલે બાપ. એ આવે છે તો બૃહસ્પતિ અને ચક્રની દશા થાય છે. રાવણ આવે છે તો રાહુની દશા થઈ જાય છે.
તમારા બાળકો પર અત્યારે બૃહસ્પતિની દશા બેસેલી છે. માત્ર વૃક્ષપતિને યાદ કરો, પવિત્ર બનો, બસ. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, દરેક કાર્ય કરતા આત્માભિમાની બનવાની પ્રેક્ટિસ કરવાની છે. દેહનો અહંકાર સમાપ્ત થઈ જાય, આના માટે જ મહેનત કરવાની છે. બીજું, સતયુગી રાજાઈના લાયક બનવાના માટે પોતાના મેનર્સ રોયલ બનાવવાના છે. પવિત્રતા જ સૌથી ઊંચી ચલન છે. પવિત્ર બનવાથી જ પવિત્ર દુનિયાના માલિક બનશો. આજનું વરદાન. કરન કરાવનહારની સ્મૃતિ દ્વારા સહજ યોગનો અનુભવ કરવા વાળા સફળતા મૂર્ત ભવ. કોઈ પણ કાર્ય કરતા આ સ્મૃતિ રહે કે આ કાર્યને નિમિત્ત બનાવવા વાળા બેકબોન કોણ છે. વગર બેકબોનના કોઈ પણ કર્મમાં સફળતા નથી મળી શકતી. કોઈ પીઠ બળ હોય, બાબા કહે છે, એને કરાવવા વાળા કોણ? એટલે કોઈ પણ કાર્ય કરતા માત્ર આ વિચારો કે હું નિમિત્ત છું. કરાવવા વાળા સ્વયં સમર્થ બાપ છે, સર્વ સમર્થ બાપ છે. આ સ્મૃતિમાં રાખી કર્મ કરો તો સહજ યોગની અનુભૂતિ થતી રહેશે. પછી આ સહજ યોગ ત્યાં સહજ રાજ્ય કરાવશે. અહીંયાના સંસ્કાર ત્યાં લઈ જશે. સ્લોગન છે, ઈચ્છાઓ પડછાયાની જેવી છે. તમે પીઠ કરી દેશો તો પડી જશો, તો પાછળ પાછળ આવશે. અવ્યક્ત ઇશારા. મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાનો ગુણ ધારણ કરો. મધુરતા એવી વિશેષ ધારણા છે જે કડવી ધરણીને પણ મધુર બનાવી દે છે. તમને બધાને બદલવાનો, બાબા કહે છે, તમારા બધાના બદલવાનો આધાર બાપના બે મધુર બોલ છે. મીઠા બાળકો, તમે મીઠી શુદ્ધ આત્મા છો. આ બે મધુર બોલે જ બદલી દીધા, મીઠી દ્રષ્ટિએ બદલી દીધા. એમ જ મધુરતા દ્વારા બીજાને પણ મધુર બનાવો. આ મુખ મીઠું કરો. સદા આ મધુરતાની સોગાતને સાથે રાખો. આજ સદા આનાથી જ સદા મીઠા રહેશો અને મીઠા બનાવશો. ઓમ શાંતિ.